અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યો. તો ગંભીર આરોપ લગાવ્યો છે કોંગ્રેસે. કોંગ્રેસ કોર્પોરેટરનો વીએસ હોસ્પિટલના 4 તબીબો પર ગંભીર આરોપ. ફાર્માસ્યુટિકલ કંપનીઓ તરફથી ચૂકવાતી રકમ તબીબોના ખાતામાં થાય છે જમા. કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ગંભીર આરોપ લગાવ્યો. દવા કંપનીઓ હોસ્પિટલ ટ્રસ્ટના સ્થાને સુપ્રિન્ટેન્ડન્ટના ખાતામાં જમા કરે છે. 35 લાખની રકમ વીએસ હોસ્પિટલના 4 સિનિયર તબીબના ખાતામાં જમા થયાનો તેમણે આરોપ લગાવ્યો. બીજું કૌભાંડ હતું કે એથિકલ કમિટી એક કૌભાંડ ચાલી રહ્યું છે એસવીપી હોસ્પિટલ અને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં. જેટલા સુપ્રિન્ટેન્ડન્ટ છે, આ બંને સુપ્રિન્ટેન્ડન્ટે એક કમિટી બનાવી છે. એ કમિટીમાંથી કોઈ પણ હોસ્પિટલ હોય એ જ્યારે કોઈ રિસર્ચ કરે ત્યારે રિસર્ચ કરવા માટે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ કે એસપીપી હોસ્પિટલની અંદર તમે એના પેશન્ટને એડમિટ કરે, પેશન્ટ પાસેથી એફિડેવિટ કરાવે, એફિડેવિટ કરાવીને એ લોકો એની પાસે ત્યાં રિસર્ચ કરે આ દવા ઉપરનું. આ દવાનું રિસર્ચ કર્યા પછી એ પેશન્ટને બી અમુક પૈસા આપવામાં આવે ને હોસ્પિટલને પણ અમુક પૈસા આપવામાં આવતા હોય છે. એક જ વખતના રિસર્ચમાં 32 લાખ રૂપિયા જેવી માતબર રકમ આવી અને માતબર રકમમાં તમે જ્યારે એમાંથી એક પણ રૂપિયો વીએસ હોસ્પિટલમાં જમા નહીં થયો અને ડૉક્ટરોના ખાતામાં જમા થયો, એ આપણી માટે શરમજનક વસ્તુ છે. હું આજે મેયરશ્રીના ધ્યાન પર આ વાત લાવવામાં આવતી હતી. એથિકલ કમિટીની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ અને ડૉક્ટરોની કમિટી હોય છે. ચોક્કસ એનો રિપોર્ટ મંગાવવામાં આવશે અને કંઈ વધુ થશે તો એ ડૉક્ટરો પર પણ પગલાં લેવામાં આવશે.